સુરત ઓર્ગન સિટી તરીકે પ્રખ્યાત થઈ રહ્યું છે, ત્યારે સુરતના વેલંજા ખાતે રહેતા બ્રેન ડેડ થયેલા યુવાનના અંગોનું દાન કરી 3ને નવજીવન અપાયું છે. મૂળ અમરેલીના કુકાવાવના અને હાલ વેલંજા ખાતે શુભમ રો હાઉસમાં રહેતા નવનીત વસાણી ગત 19 એપ્રિલ 2024ના રોજ સાંજે વ્યારા ખાતે અકસ્માત નડ્યો હતો, જેથી પરિવારને જાણ કરાતા પરિવાર દ્વારા વ્યારા સિવિલ 108માં સુરત ખાતે શિફ્ટ કર્યા હતા. ત્યારબાદ 108 મારફતે તેઓને સુરત સિવિલ ખસેડાયા હતા અને તેમને વધુ સારવાર માટે તાત્કાલિક વરાછા રોડ ખાતે પીપી માણિયા હોસ્પિટલમાં સારવાર માટે લઈ આવ્યા હતા, જ્યાં નવનીતભાઈની પરિસ્થિતિ જોતા આઈસીયુમાં દાખલ કરી સારવાર શરૂ કરાઈ હતી. 3 દિવસની સારવાર બાદ દર્દીને ફરજ પરના ડોક્ટર હરીન મોદી, ડોક્ટર આયુષ ગોળકિયા, ડોક્ટર મિત્તલ કોઠારી, ડોક્ટર જિગ્નેશ ગેંગડિયા અને ડોક્ટર ભૂપેન્દ્ર મકવાણા દ્વારા તેઓને બ્રેન ડેડ જાહેર કરાયા હતા. પીપી માણિયા હોસ્પિટલના ચેરમેન ડોક્ટર નિલેશભાઈ માણિયા અને જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના ફાઉન્ડર PM ગોંડલિયા, વિપુલ તળાવિયા, ડોક્ટર નિલેશ કાછડિયાનો સંપર્ક કર્યો હતો. જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનની ટીમ અને વસાણી પરિવારના સભ્યો સાથે વિસ્તૃતમાં ચર્ચાઓ થઈ. નવનીતભાઈથી નાના ભાઈ મુકેશભાઈ બ્રેન ડેડ થયેલ દર્દીનું અંગદાન કરી બીજા અન્ય માણસોનું જીવન બચાવી શકાય એ વિશેની સંપૂર્ણ માહિતીથી વાકેફ હતા. વધુમાં એમને જાણ હતી કે આ શરીર બળીને ખાક થવાનું છે, તો આપણે શા માટે અંગદાન ના કરીએ, જેથી કરીને એમણે અને એના સંબંધી ડોક્ટર કૌશિકભાઈ ધોરાજીયા, અજયભાઈ માંગરોળિયા, ભાવિનભાઈ વેકરિયા, સુમિતભાઈ વસાણી, એડવોકેટ કેતનભાઈ દોબરિયા, માતા ઉષાબા પડાળિયા તથા પીપી માણિયા હોસ્પિટલના ડોક્ટર નિલેશભાઈ માણિયા, ડોક્ટર ભૂપેન્દ્ર મકવાણા, રાજ નાકરાણીએ, જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના ફાઉન્ડર PM ગોંડલિયા, વિપુલ તળાવિયા, ડોક્ટર નિલેશ કાછડિયાનો સંપર્ક કર્યા બાદ પરિવારના દરેક સભ્યોએ અને સંસ્થાના સભ્યો સાથે નાના ભાઈ મુકેશભાઈ સમગ્ર વસાણી પરિવારને એકજૂટ કરી અંગદાન કરવા માટે પરિવારના સભ્યોને પ્રોત્સાહિત કર્યા હતા. અંગદાન માટે પરિવારના સભ્યોની સહમતિ મળતા જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન તથા પીપી માણિયા હોસ્પિટલ દ્વારા ગુજરાત સરકાર સોટો અને નોટોમાં રજીસ્ટ્રેશન પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન પીપી માણિયા હોસ્પિટલ તથા વસાણી પરિવારના સંયુક્ત પ્રયાસથી અંગદાન કરી સમાજ સેવાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ પરિવારના અંગદાનના સંકલ્પ અને વિચાર થકી હૃદય, લીવર અને બંને હાથના અંગોના દાન દ્વારા અન્ય 3 લોકોને ફરી નવજીવન મળ્યું છે. અમદાવાદની UN મહેતા હોસ્પિટલ દ્વારા હૃદય અને IKDRC દ્વારા લીવર અને બંને હાથોનું દાન મુખ્ય ખાતે મુંબઈ ખાતે ગ્લોબલ હોસ્પિટલમાં સ્વીકારવામાં આવ્યું હતું. તમામ લેવાયેલા ઓર્ગન સમયસર હોસ્પિટલ સુધી પહોંચી શકે માટે ગુજરાત પોલીસ દ્વારા પીપી માણિયા હોસ્પિટલથી સુરત એરપોર્ટ માટે 2 વિવિધ ગ્રીન કોરિડોર તથા પીપી માણિયા હોસ્પિટલથી અમદાવાદ સુધીનો 269 કિમીનો એક ગ્રીન કોરિડોરનો વિશેષ બંદોબસ્ત કરીને ભારે જહેમત ઉઠાવવામાં આવતા સમયસર અંગોએ હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવ્યા હતા. વિપુલ તળાવિયા, જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ સુરત. આજરોજ પીપી માણિયા હોસ્પિટલ ખાતેથી પીપી માણિયા હોસ્પિટલના ચેરમેન ડોક્ટર નિલેશભાઈ માણિયાનો ફોન આવ્યો હતો કે અમારે ત્યાં એક બ્રેન ડેડ પેશન્ટ છે, આપ આવો અને આપણે ફેમિલી સાથે મળીને ચર્ચા કરીએ. અમે પીપી માણિયા હોસ્પિટલ ખાતે ગયા. અમારા ફાઉન્ડર PM ગોંડલિયા, ડોક્ટર નિલેશ કાછડિયા સૌએ સાથે મળી અને વાસાણી પરિવારના એક યુવાન જેમનું આકસ્મિક રીતે બ્રેન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા